અને હવે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, કરીશું તેની ઉપર નજર। મહત્વપૂર્ણ સમાચાર સવારથી જ જીએસટીવી આપને 5 રાજ્યોની વિધાનસભાની જે ચૂંટણી હતી તે અંગે અપડેટ્સ આપતું રહ્યું છે અને સૌથી મહત્વપૂર્ણ પશ્ચિમ બંગાળ નંદીગ્રામમાં મમતા અને શુભેન્દુ વચ્ચે અત્યંત રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે। શુભેન્દુ અધિકારી ફક્ત 6 મતોની લીડથી આગળ ચાલી રહ્યા છે, તો તમામ રાઉન્ડમાં છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે હાલ, અને શુભેન્દુ અધિકારી 6 મતોની લીડથી આગળ ચાલી રહ્યા છે। તો નંદીગ્રામમાં છેલ્લા રાઉન્ડની મતગણતરી હાલ ચાલુ છે। મમતા અને શુભેન્દુ વચ્ચે અત્યંત રસાકસી ભર્યો જંગ અહીંયા જોવા મળી રહ્યો છે। આ 5 વિધાનસભાની ચૂંટણી અને તેમાં સૌથી મહત્વપૂર્ણ પશ્ચિમ બંગાળ, કારણ કે અહીંયા રસાકસી ભર્યો જંગ પ્રચારથી જ જોવા મળી રહ્યો હતો, કારણ કે ભાજપ દ્વારા પણ પ્રચારમાં ખૂબ જ વધુ પ્રમાણમાં પ્રચાર કરવામાં આવ્યો હતો અને ખૂબ જ બળ લગાવવામાં આવ્યું પ્રચારમાં પણ। અને ત્યારબાદ આજે જ્યારે રિઝલ્ટનો દિવસ છે, નંદીગ્રામમાં મમતા અને શુભેન્દુ વચ્ચે અત્યંત રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે। છેલ્લા રાઉન્ડની મતગણતરી ચાલી રહી છે, ફક્ત 6 મતોની લીડથી શુભેન્દુ આગળ ચાલી રહ્યા છે। તો મહત્વપૂર્ણ અપડેટ્સ મળી રહી છે, કરીશું તેની ઉપર નજર। લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે હાલ। નંદીગ્રામમાં મમતા બેનર્જી 820 મતોથી આગળ ચાલી રહ્યા છે। મહત્વપૂર્ણ અપડેટ આ નંદીગ્રામમાં મમતા બેનર્જી 820 મતોથી આગળ ચાલી રહ્યા છે। આપને જણાવી દઈએ કે છેલ્લા રાઉન્ડની મતગણતરી હાલ ચાલી રહી છે। નંદીગ્રામમાં મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે। મમતા બેનર્જી 820 મતોથી આગળ ચાલી રહ્યા છે। આ પહેલા શુભેન્દુ અધિકારી 6 મતોથી આગળ ચાલી રહ્યા હતા। કાટેકી ટક્કર નંદીગ્રામમાં, કારણ કે મમતા બેનર્જી સામે શુભેન્દુ અધિકારી એટલે એક સમયે મમતાના ડાબો હાથ કહેવાતા હતા અને આજે એ જ તેમની સામે ચૂંટણી લડતા હતા અને નંદીગ્રામથી જ મમતા બેનર્જીએ પણ ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું। શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે મમતા બેનર્જીને આ બેઠક ઉપરથી 50,000 મતોથી હરાવશે, એટલે કાંટેકી ટક્કર અહીંયા જોવા મળી। આજે જ્યારે રિઝલ્ટના દિવસે જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવી છે ત્યારે પણ કાંટેકી ટક્કર જોવા મળી રહી છે, કારણ કે 17મા રાઉન્ડની મતગણતરીમાં પણ જ્યારે હવે છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે મમતા બેનર્જી 820 મતથી આ બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે। ત્યારે આ બેઠક ઉપર અહીં એટલે કે 17મા અને અંતિમ રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે। જે જીતની માર્જિન છે એ જીતનો માર્જિન હવે કેટલો રહે છે? મમતા બેનર્જી જીતે છે, શુભેન્દુ અધિકારી જીતે છે, જે પણ જીતશે પરંતુ પાટલી સરસાઈ સાથે આ બેઠક હાંસલ કરશે। આમ તો જોવા જઈએ તો શુભેન્દુ અધિકારીના વર્ચસ્વવાળી આ બેઠક કહેવાતી હતી અને એ બેઠક ઉપર મમતાએ શુભેન્દુ અધિકારીને પડકાર ફેંક્યો હતો અને એ પડકાર ઝીલવા સાથે શુભેન્દુ અધિકારીએ જણાવ્યું કે જો 50,000 થી વધુ મતોથી નહીં હરાવું તો રાજકીય કારકિર્દી છોડી દઈશ। ત્યાં સુધીની વાતો પણ સામે આવી હતી, પણ નંદીગ્રામમાં હાલ જે રૂઝાન આવ્યું છે, જે છેલ્લી મતગણતરી ચાલી રહી છે 17મા રાઉન્ડની, એને જોતા 820 મતથી અત્યારે મમતા બેનર્જી શુભેન્દુ અધિકારી ઉપર ભારે પડતા જોઈ શકાય છે। અહીં મમતા બેનર્જી જીતશે તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતના 820 મત છેલ્લા રાઉન્ડની ગણતરી ચાલી રહી છે એટલે કે થોડા સમય પછી પિક્ચર ક્લિયર થઈ જશે। પરંતુ બંગાળની અંદર અત્યારે ટીએમસીનો દબદબો, ભાજપ 81 ઉપર નો ડાઉટ, પરંતુ મમતા સરકાર અહીં પૂર્ણ બહુમતી સાથે સરકાર ફરી એક વખત એટલે કે ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે। બિલકુલ, અને આ વખતે કેટલા એવા ફેક્ટરો છે દેવાંગ કે જે અહીંયા કામ લાગી શકે છે, કારણ કે આ જે પરિણામો આવી રહ્યા છે, જે વલણો પણ આવી રહ્યા હતા, તેના ઉપરથી સાબિત થતું હતું કે મમતા સરકારની જે વિશ્વસનીયતા છે તે ક્યાંક હજુ પણ અસરકારક છે। પશ્ચિમ બંગાળના લોકોને હજુ પણ મમતા બેનર્જી ઉપર એટલો જ વિશ્વાસ છે। એન્ટી ઇન્કમ્બન્સીની પણ વાત કરવામાં આવતી હતી કે કદાચ આ વખતે મમતા બેનર્જી ન આવે, કારણ કે એન્ટી ઇન્કમ્બન્સી હશે, 2 વાર તેઓ ચૂંટાઈ ચૂક્યા છે, ત્રીજી વાર તેઓ આવે કે ન આવે તેની પણ ચર્ચા કરાઈ રહી હતી, પરંતુ અહીંયા તમામ જે મુદ્દાઓ હતા તે ક્યાંક ખોટા સાબિત થતા જોવા મળી રહ્યા છે। હાલ નંદીગ્રામમાં મમતા બેનર્જી 820 મતોથી આગળ ચાલી રહ્યા છે। બિલકુલ, બહુ જ મોટા સમાચાર નંદીગ્રામથી, અને આજ સાથે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી। પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું। પ્રશાંતભાઈ, જે ઇલેક્શનોની જો વાત કરવામાં આવે તો રાજકીય પક્ષો આ ઇલેક્શન દરમિયાન આક્ષેપ પ્રતિ આક્ષેપ અને રાજકીય પક્ષોમાંથી લોકશાહીની મમતા ભલે મરી પરવારી હોય, પરંતુ આજે ફરી એક વખત જે રિઝલ્ટ સામે આવ્યા છે, પ્રજાની અંદર લોકશાહીની મમતા હજુ પણ જીવિત છે। આમ તો સૂત્રો બહુ આપણે સાંભળતા હતા એટલે એવું કહેતા કે 2 મઈ દીદી ગઈ, પણ મને એવું લાગ્યું કે 2 મઈ ભાજપ કી હવા નીકળ ગઈ। અને જે રીતે પ્રચાર થતો હતો અને ભાજપ અબકી બાર 200 કી પાર, એટલે આક્રમકતા બહુ સારી હતી।
પણ પરિણામ જોતા એવું લાગે બધું ત્યાંનું ત્યાં છે. ઉપરથી ભાજપે જો કબજો કર્યો હોય તો કોંગ્રેસે લેફ્ટિસ્ટ ઉપર કર્યો. દીદી તો ત્યાંની ત્યાં જ બેઠી છે 209 211. એટલે એ પરિણામમાં હું માનું નથી 1-2 સીટનું પ્લસ માઇનસ તો આમે થતું હોય છે. એટલે એ પ્રમાણે દીદીને કઈ નુકસાન નથી. કોંગ્રેસ અને લેફ્ટિસ્ટ સાવ હાંસિયામાંથી બી બહાર નીકળી ગઈ અને પેજમાં જ ના રહી. એ ભાજપની સફળતાને થોડો સલામ છે કે 3 સીટ ઉપર હતું અને 80 એ પહોંચ્યું. જે કંઈ આપણી પાસે આંકડા આવે છે વોટ શેર બી એનો થોડો ઘણો વધી રહ્યો છે. ઓવરઓલ કેવું છે કે આખા દેશમાં જેમ પહેલા યુપી બિહારમાં લોહિયાળ ચૂંટણીઓ થતી, લોહિયાળ રાજનીતિ થતી, એ આ વખતે બંગાળમાં જોવા મળી. અને દિવસે ને દિવસે કંઈક ને કંઈક એથી વિશેષ બંને પક્ષે માત્ર નકારાત્મક રાજનીતિ, બંને પક્ષે માત્ર નકારાત્મક પ્રચાર. એમ કોઈએ સકારાત્મક વાત કરી જ નથી. દીદીનો પોતાનો એક ઇતિહાસ હતો 10 વર્ષનો કે હું 10 વર્ષથી બંગાળમાં અહીંયા બેઠી છું અને મેં આટલા કામ કરે એ નથી ગણાવતી. એ માત્ર મોદી અને અમિત શાહને ગાળો આપવામાં જ બેઠા હતા. એ જ રીતે મોદી અને અમિત શાહ પણ માત્ર દીદીને જ ગાળો આપવામાં પડ્યા હતા. એમણે એવી વાત કરી જ નથી કે ભાઈ કેન્દ્રમાં 7 વર્ષમાં અમે કંઈક કરીએ છીએ, જે રાજ્યો ભાજપ પાસે છે આટલા વર્ષોથી એમાં શું અમે આપી રહ્યા છીએ અને બંગાળમાં ખૂટી રહ્યું છે એવું કોઈ ગેપ એનાલિસિસ એમણે ક્યાંય આપ્યું નહીં. એટલે નકારાત્મક જે પ્રચાર થયા ને એ પણ ક્યાંક અસર કરતા હોય છે. બીજા ઘણા બધા નાના નાના મુદ્દા જેમ કે લોકસભા વખતે CA NRC અને બાંગ્લાદેશી ઘૂસણખોરીઓની વાત, બંનેઓને અત્યારે પોતાના પગ પર કુવાડો વાગ્યો. બંનેઓને આ જ વસ્તુનો. જે બાંગ્લાદેશી ઘૂસણખોરીઓને દીદી છાવરી રહી છે, સાચવી રહી છે, એના મત લેવા માટે મોદી સાહેબ બાંગ્લાદેશ ગયા, મતવા સમાજને રીઝવવાનો પ્રયત્ન કર્યો. હવે વોટ શેરમાં કેવું છે કે ટોટલ 26% મુસ્લિમ મતદારો છે બંગાળમાં, 14% ST નો છે. આ બે ઓલમોસ્ટ દીદી પાસે અકબંધ હતા અને અકબંધ રહ્યા અત્યારના રિઝલ્ટ પ્રમાણે તમે જોઈએ તો. અમુક પ્રદેશ એવા છે કે જ્યાં ભાજપ હતું જ નહીં અને એ જગ્યાએ ભાજપને 35 સીટો મળી છે. એ ભાજપની એ સિદ્ધિ છે, એ હિન્દુત્વનું કાર્ડ છે. તો એની સામે તમે દીદીનું જુઓ કે જે દીદી જય શ્રી રામથી ભડકતા હતા એ સ્ટેજ ઉપરથી બધું જ બોલ્યા, કલમા પણ પડ્યો, ચંડીપાઠ પણ કર્યો અને એકલા હાથે વ્હીલચેર ઉપર આખો પ્રચાર કર્યો. તો આ બધું ફેક્ટર. અને 10 વર્ષમાં દીદી જો TMC એક બંગાળનો સ્થાનિક પક્ષ છે, ત્યાંથી જન્મ લીધેલો પક્ષ છે. એટલે એને દરેક ગામડાની ભૂગોળ જેટલી દીદીને ખબર હોય એટલી મોદી સાહેબને ખબર ન જ હોય. એટલે એ શું વિકાસ છે, ત્યાં લોકો શું ઈચ્છે છે, ત્યાંના લોકો કેવી રીતે એમની ઉપર હાવી થઈ શકાય, હું શું કરું તો એ લોકો મને જ વોટ આપશે. પ્રશાંતભાઈ, એક સૌથી મોટો સવાલ એ થાય કે 10 વર્ષના શાસન પછી એક એન્ટી ઇન્કમ્બન્સી એ બટ નેચરલ ઊભી થતી હોય છે. ત્રીજી વખતનું જ્યારે આ ફેક્ટર, અને આ ફેક્ટર એટલું મોટું ફેક્ટર કારણ કે આ વખતે ભાજપ દ્વારા જે આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ રમવામાં આવી, અરાજકતાની વાત હોય, ગેરવહીવટની વાત હોય, ભ્રષ્ટાચારી સરકારની વાત હોય, મમતાના જે ભત્રીજા છે એની ઓડિયો ક્લિપ વાયરલ થઈ, એના ઘરે દરોડા પાડવામાં આવ્યા, અહીં સુધીની જો રાજનીતિ રમાતી હોય, આટલું પ્રેશર હોય અને એમ છતાં પણ જો દીદીનું આ પરફોર્મન્સ, તો એની માટે શું કહેશો? નહીં, એટલે એ જ કહું છું કે 10 વર્ષનું એનો જે એની ફૂટપ્રિન્ટ અને એની એક બ્લુ પ્રિન્ટ, આ બે વસ્તુનું આ પરિણામ છે. જો રાજનીતિ સકારાત્મક થાય તો આપણા માટે બી સારું છે કે જનતાના ફાયદામાં થાય. પણ આ જે નેગેટિવ થઈ રહ્યું હતું, કારણ કે તમે સમજો સતત લોહિયાળ રાજનીતિ. પહેલું બંગાળમાં ભાજપ પહેલા ક્યાંય હતું જ નહીં, 3 સીટ ઉપર વિધાનસભામાં, ત્યારબાદ 2019 લોકસભામાં 18 સીટ. 18 સીટને તમે જો કેલ્ક્યુલેટ કરો તો 112 વિધાનસભા સીટ ભાજપને મળે છે. અને એના જ આધારે પ્રશાંત કિશોરે ચેલેન્જ ફેંક્યું હતું કે ભાજપને 100 સીટ નથી મળતી. કારણ કે 108 નું તમે ગણિત કાઢો, 108 18 લોકસભા, એક લોકસભામાં 6 વિધાનસભા આવે એટલે 108 110 થાય. 110 નું વોટ શેર જો તમે ગણો તો ભાજપ પાસે 40 થી 41% વોટ શેર થતો હતો. 41 માંથી 47 પહોંચવાનું. આજની તારીખમાં મમતા દીદી અત્યારે 47% વોટ શેરે બેઠા છે, 48%. તો એ 60% નો વોટ શેર કેવી રીતે વધારવો? અચ્છા, બીજું, ભાજપ પાસે બળ શું હતું? માત્ર ધારાસભ્યો સિવાય એમના બૂથ લેવલના કાર્યકરો તો હતા જ નહીં. કોઈ પણ રાજ્યમાં સરકાર બનાવવા માટે તમારે બૂથ લેવલના પાયાના કાર્યકરો જોઈએ કે જે પાછલા 5 વર્ષથી કે 10 વર્ષથી તમારા માટે ત્યાં કામ કરતા હોવા જોઈએ, તમારો ઝંડો લઈને ફરતા હોવા જોઈએ, તમારા નામે ક્યાંક ત્યાં મદદરૂપ થયેલા હોવા જોઈએ. માત્ર જઈને ખાલી આક્રમક પ્રચાર કરી દેવો, આખી મશીનરી કામે લગાડી દેવી, એમ તો કઈ ઇલેક્શન ના જીતાય, એમ સરકાર ના બને. આજે અત્યારે માનો કે કોંગ્રેસ આપણે જે ગુજરાતમાં નબળી છે, પણ કોંગ્રેસના કાર્યકરો ક્યાંક ગામડાઓમાં તાલુકાઓમાં ક્યાંક ફરતા તો હશે ને. જ્યારે બી એને સફળતા મળશે તો કાર્યકરોના આધારે મળશે. ભાજપ પાસે હતું શું? ખાલી ધારાસભ્યો સિવાય. એમણે માત્ર શુભેન્દુ અધિકારી જેવા, મિથુન ચક્રવર્તી જેવા, મુકુલ રોય જેવા આ લોકોને માત્ર ઉઠાઈને આ બાજુ લાયા છે. તો એવી રીતે ઇલેક્શન ના જીતાય. માત્ર આક્રમકતાથી ઇલેક્શન નથી જીતાતું.
પાયાની વસ્તુ જોઈએ છે, પાયાના પ્રશ્નોની સમજણ હોવી જોઈએ. ના પણ પ્રશાંતભાઈ, તો પછી એ પાયાના પ્રશ્નોની સમજણ અને પાયાના વસ્તુની સમજણ જો વાત કરવામાં આવે, પ્રશ્નો શું છે લોકો સુધી પહોંચવા માટે, તો એની માટે ત્યાંનો કોઈ સ્થાનિક લોકલ નેતા એ સૌથી વધારે જાણી શકે. શું ભાજપને આ એક ફેક્ટર નડ્યું છે કે એની પાસે એવો કોઈ ફેસ નહોતો કે જે મમતાની સામે ઉભો રાખી શકાય? કારણ કે ભાજપની આ એક સ્ટ્રેટેજી રહી છે કે જ્યાં પણ ચૂંટણી લડે છે ત્યાં સીએમ તરીકે કોઈ પણ કેન્ડિડેટને પહેલા એ લોકો મૂકતા હોય છે. પણ જો દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હી સામે અરવિંદ કેજરીવાલ સામે પણ એમની પાસે કોઈ એવો ફેસ નહોતો, તો ત્યાં હારનો સ્વાદ ચાખવો પડ્યો. મમતા આ પણ એક એવું મોટું ફેક્ટર હતું અહીંયા, એની સામે પણ કોઈ એવો ફેસ બીજેપી પાસે નહોતો કે ત્યાં સામે મૂકી શકે, તો આ એક ફેક્ટર નડ્યું ગણાય. ભાઈ ફેસ હોવો જરૂરી છે, વાત સાચી છે, પણ ભાજપની પછી એ બી મોડસ ઓપરેન્ડીને આપણે સમજીએ કે જ્યાં ભાજપ પોતે સશક્ત પક્ષ તરીકે ઉભરેલું છે ત્યાં એ લોકો ક્યારે સીએમ નો ફેસ પ્રોડ્યુસ નહીં કરે. આજે મહારાષ્ટ્રમાં ક્યાં એમણે ઘસીને કીધું હતું ભાઈ દેવેન્દ્ર ફડણવીસની જ લીડરશિપ હશે કે નહીં હોય એમ અહીંયા તો શુભેન્દુ અધિકારી એટલે જે લોકો સામે પક્ષથી લાવે છે એને ઉભા કરે છે. સામે પક્ષી જયારે આવ્યો, જયારે જેડીયુ જોડે ગઠબંધન કર્યું ત્યારે નક્કી હતું કે નીતિશ કુમાર જ અમારો ચહેરો છે, એટલે અહીંયા શુભેન્દુ અધિકારી જેવો ચહેરો લાયા, પણ ભાજપની સિસ્ટમમાં સેટ થવું પડે. એ શુભેન્દુ અધિકારી જેવા ભાજપમાં આવ્યા એટલે બોલતી બંધ થઈ જાય, બિહેવિયર માપમાં કરવું પડે, પૂછી પૂછીને જ બોલવું પડે, તોલી તોલીને કરવું પડે. આ શુભેન્દુ અધિકારી પાસે કદાચ ત્યાં સામે પક્ષે હતા અને કદાચ જેટલી ફ્રીડમ હતી એટલી અત્યારે ભાજપમાં એમની પાસે નહીં હોય, અને હજી હવે તો સાવ નહીં રહે આ થયા પછી તો. એટલે ઓવરઓલ જો મેં કીધું એમ કે દીદી પાસે એક એક વસ્તુનું નોલેજ સૌથી પહેલા તો, કારણ કે એને તો બંગાળ ઊભું કર્યું છે. જે રીતે લેફ્ટિસ્ટ નું રાજ ચાલતું હતું અને એને તોડી અને હેટ્રિક રચાવી, 2 વખત લેફ્ટિસ્ટને હરાવા, એટલે ક્યાંક ને ક્યાંક ગામડા લેવલ સુધી, છેવાડાના માનવી સુધી પહોંચ્યા હોય. મમતા દીદીની એક જ નાનકડી જે ભૂલ છે કે કેન્દ્ર સરકારની જેટલી યોજનાઓ આવે છે એ અમલીકરણ નહીં થવા દેવી, પણ એની સામે પોતાની રાજ્યની અમુક સ્પેસિફિક યોજનાઓને પાર પાડવી. કદાચ આ બધી યોજનાઓ ત્યાં સ્વીકારાઈ જશે ત્યારે જ જઈને આપણને પરિણામ જોવા મળે છે. એઝ ઇટ ઇઝ આવ્યું છે 211. બાકી ગુજરાતનો ઇતિહાસ જોઈ લો, મોદી સાહેબ 2002 થી ચૂંટાઈને આવે છે, સતત ઘટતો ગ્રાફ છે. ક્યાં 120 પકડી રાખી છે ભાજપે, બતાવો. 120, 117, 112 અને આ વખતે 100 થી પણ નીચે 99 આવી હતી. 99 થી 111 પહોંચ્યા છે, તો ધારાસભ્યો ખરીદીને પહોંચ્યા છે. એટલે એ ગ્રાફને મેન્ટેન કરવાની જે તાકાત આપણે દીદીમાં જોઈ રહ્યા છે. આ બધાથી શું થયું, 2024 નો લોકસભાનો વિપક્ષનો હોય અથવા તો મહાગઠબંધન એક મોટો ચહેરો પ્રસ્થાપિત થયો. જે નરેન્દ્ર મોદીની જે સૌથી મોટી બીક છે એ આ જ છે કે 2024માં નથી ને બધા વિપક્ષ એક થાય અને કોઈ રણનીતિ ઘડે તો એ કોણ એને અસર કરી શકે છે, તો એમાં એકમાત્ર દીદી હતા. એ દીદી અત્યારે એમનું પરચો આપી દીધો છે કે સશક્ત ખરેખર મજબૂત એક વ્યક્તિ છે. અને કોંગ્રેસને અહીંયા કેટલો મોટો ફટકો, કારણ કે તમે જે રીતે કીધું કે રાષ્ટ્રીય સ્તરે આ ખૂબ જ મોટી જીત કહેવાય છે મમતા દીદીની, પણ કારણ કે એક તરફ રાહુલ ગાંધી છે એ વિપક્ષનો મોટો ચહેરો ગણાતા હતા અને હવે મમતા દીદી ઉભરી આવ્યા છે. ચોક્કસ, એટલે ઉભરી આવ્યામાં કેવું છે, જો હજી બી બંગાળ અને ટીએમસી તો સ્થાનિક પક્ષ છે, કોંગ્રેસ એ રાષ્ટ્રીય પક્ષ છે, અને કોંગ્રેસને એ જ ઈગો છે કે કોઈ બી જગ્યાએ પોતે પોતાનો હાથ ઉપર રાખશે, એટલે એ પણ દીદીને નથી સ્વીકારતા. આ તો અત્યારે આ બધી આવી પરિસ્થિતિ છે. બાકી જો વધઘટ આવી હોત ને અને કદાચ કોંગ્રેસને થોડી ઘણી સીટ મળી હોત તો દીદીને કોંગ્રેસ જોડે બેસીને કદાચ સરકાર રચી શક્યા હોત બંગાળમાં, પણ દીદી એ સ્પષ્ટ બહુમતીથી આવી ગઈ છે. હવે 2024માં ફરી પાછું લોકસભાને જો આપણે યાદ કરાવીએ તો દીદી 100% એક ઉભરતો ચહેરો, અને 2019માં તમે યાદ કરો તો જયારે ઓડિશન રચાયું હતું પીએમ નું ત્યારે દીદીએ એની લીડરશિપ લીધી હતી. અને એ બંગાળમાં જ્યારે બધા વિપક્ષોને એકજૂટ કરી એક સ્ટેજ ઉપર 19 જણને બેસાડ્યા હતા, એમાંથી કોઈ એક પીએમ નો ચહેરો કરવાનો હતો, એ કોંગ્રેસને સ્વીકાર્ય નહોતું અને એટલા માટે કોંગ્રેસ બેકફૂટ પર ગયું. યુપીમાં સપા બસપામાં બેઠા અને રાતોરાતે ગઠબંધન તોડી નાખ્યું. એ નડ્યું, એટલા માટે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મને એવું લાગે છે કે 2024માં કદાચ ભાજપની સામે જો લડવાનું થાય તો વિપક્ષો એક થાય તો આ વખતે દીદીને કદાચ આગળ સામે ચાલીને બધા ધરશે. બિલકુલ. ચલો, તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કિશનસિંહ પણ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું કિશનસિંહ. કિશનસિંહ, જે આંકડો અત્યારે આવી રહ્યો છે લેટેસ્ટ 77, 213, 3 થી 74 બેઠકોનો જીતવાનો ઉત્સાહ કે પછી અહીંયા 32 બેઠકો ગુમાવવાનો અફસોસ? દેવાંગભાઈ, ગુડ આફ્ટરનૂન. કોરોના, ચાઇનીઝ કોરોના વાયરસના કપરા કાળમાં ભારતીય જનતા પાર્ટીએ જે સેવાયજ્ઞ બંગાળમાં રાષ્ટ્રવાદનો, એક ભારત શ્રેષ્ઠ ભારતનો, રોજગાર ધંધા બંગાળમાંથી પલાયન થઈ રહ્યા હતા એના માટે 500 કરતાં અમારા વધારે કાર્યકર્તાઓ બંગાળ અને કેરળમાં, અમારા દેવદુર્લભ કાર્યકર્તાઓને અમે ખોયા
એમની નિર્મમ હત્યાઓ થઈ. એટલે આ જે લડાઈ હતી ને એ લડાઈને મમતાદી જેના માટે ફેમસ છે અને છેલ્લા 2 દાયકાઓથી એ સીપીઆઈએમના શાસનને ઉઠલાવીને જ્યારે આવ્યા ત્યારથી લઈ અને એમણે સંવેદનશીલ પ્રાંતવાદ, ગુજરાતીઓ ઉપર જે ટિપ્પણીઓ કરી, બહારથી આવતા લોકો બંગાળમાં એમના માટે જે ટિપ્પણીઓ કરી અને એક પગ તૂટવાની ઘટના કે દુર્ઘટના જે એમણે સંવેદના લેવામાં સફળ રહ્યા, એમાં ક્યાંક સત્તા સ્થાને ભાજપ ના પહોંચી શક્યું એ હકીકત છે. પણ ભારતીય જનતા પાર્ટી ક્યારેય સત્તા માટે રાજકીય પ્રોગ્રામોમાં નથી હોતી, રાજકીય રીતે નથી. ભારતીય જનતા પાર્ટી કર્તવ્ય સાથે સેવા એ અમારો મહામંત્ર છે. 3માંથી અમે ટ્રિપલ ડિજિટે 99% પહોંચી જઈશું. આ અમારો વિજય જ છે. બંગાળમાં અત્યાર સુધી જે વિઘટનવાદી તત્વો, નક્સલવાદી, એટલે હજી તમે 6 વાગે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે એની રાહ જોવો છો કિશનસિંહ? હજુ 3 આંકડે પહોંચવાની આશા છે અમારે એટલા માટે કે એક કહેવાતા ચાણક્ય અને ચૂંટણીના માસ્ટર માઇન્ડે એક ચેલેન્જ આપેલી હતી કે હું રાજકારણ છોડી દઈશ. એટલે અમને હજી આશા છે કે આ એમનો એ જે એમણે આગાહીઓ કરી હતી એ આગાહીઓમાં એ ખોટા પડે એવી ચેલેન્જ તો શુભેન્દુએ પણ આપી હતી. એટલે વિષય એ છે કે અમે આ જે પણ રાજ્યોમાં અમે ચૂંટણી લડ્યા, આસામ અમે રિટેન કરવામાં સફળ રહ્યા, પોંડિચેરી અમે સફળ રહ્યા, કેરાલામાં અમે તમામ જગ્યાએ ઉમેદવારો ઉભા રાખવામાં સફળ રહ્યા. એટલે ગ્રાઉન્ડ રિયાલિટીમાં અમે આ ચાઇનીઝ કોરોના વાયરસના સમયમાં પણ કર્તવ્ય નિભાવ્યું, સ્થાનિક પ્રશ્નોને ઉઠાવ્યા, વિઘટનકારી પ્રવૃત્તિઓ જે ત્યાંની લોકલ સરકારો, રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને, બંગાળની વાત કરું તો લોકો સુધી ના પહોંચવા દીધી, અમે લોકોની વચ્ચે જવામાં સફળ રહ્યા. આ સફળતાનો અમને આનંદ છે. અને આ ચાઇનીઝ કોરોના કાળમાં અમારે રાજકીય વાતો નથી કરવી, બાકી આપણે 2 કલાકની ડિબેટ ઓછી પડે. કોરોના કાળમાં પ્રચાર કર્યો, ચૂંટણી કરી, તો વાતો શા માટે નહીં કરવાની એ પણ એક સવાલ છે. અને એન્ટી ઇન્કમ્બન્સીની વાત પણ કરવામાં આવતી હતી કે એન્ટી ઇન્કમ્બન્સી છે, 2 વાર મમતા દીદી ચૂંટાયા છે તો 3જી વાર નહીં ચૂંટાય. અહીંયા એ વાત ખોટી ખરી? એટલા માટે કે બંગાળની જ્યાં સુધી વાત કરીએ તો ભારતની સંસદીય લોકશાહી પ્રણાલીમાં દરેક રાજ્યની રહેણીકરણીથી પહેરણીથી લઈ વિચારધારાઓ અલગ છે. બંગાળ ખરેખર ઇઝ અ ઇન્ટેલેક્ચ્યુઅલ સ્ટેટ. બંગાળની માટીમાં જાદુ છે. બંગાળ આપણા દેશનો મુકટ છે. બંગાળમાંથી સારી વસ્તુઓ આવે છે, પણ છેલ્લા 2 દાયકાના કુશાસનના લીધે બંગાળની પ્રજા પીડાઈ રહી હતી. પણ આ ચાઇનીઝ કોરોના વાયરસના સમયમાં અમારા નેતૃત્વએ ભરપૂર મહેનત કરી, બધા જ પ્રયત્નો કર્યા બંગાળની પ્રજાને જગાડવાના. એક ભારત શ્રેષ્ઠ ભારત, સૌનો સાથ, સૌનો વિકાસ. અમે રાષ્ટ્રવાદની વાત કરી હતી, પ્રાંતવાદની વાત નહોતી કરી. અમે સંપૂર્ણપણે ભારતીય તરીકે જ તમામ લોકોને લીધા હતા. પણ બંગાળના પોકેટ પણ કિશનજી વાતો ઘણી બધી થઈ. ચિકન નેટ ને હજી પણ બંગાળની પ્રજા અને આ દેશની પ્રજા ગંભીરતાથી નહીં લે, નક્સલીઓને ગંભીરતાથી નહીં લે, ત્યાંના નેતાઓના વાક્યોને. કિશનજી આજે તો જજમેન્ટ દે છે, એટલે અને પ્રજાએ જે મેન્ડેટ આપ્યો છે એ માનવો રહ્યો. તમે જે વચન વાયદા જે વાત કરી હતી, ખાસ એ જાણવું અહીંયા જરૂરી છે કે આપણે ભારતીય જનતા પાર્ટી અરાજકતાનો મુદ્દો ઉઠાવ્યો, ગેરવહીવટનો મુદ્દો ઉઠાવ્યો, ભ્રષ્ટાચારી સરકારનો મુદ્દો ઉઠાવ્યો, એના ભત્રીજાની ઓડિયો ક્લિપ વાયરલ કરી, એના ઘરે દરોડા પાડવામાં આવ્યા. આ બધું શામ દામ દંડ ભેદની નીતિ બધું જ થયું. ભાષા અને શબ્દોની પણ ગરિમા ન જળવાઈ આ ઇલેક્શનમાં. અને છેવટે આજે આ પ્રજાનો મેન્ડેટ, તો શું કહેશો? પ્રજાનો મેન્ડેટ હંમેશા શિરોમાન્ય હોય છે. અને મેં કીધું છે કે અમે 2 સીટથી શરૂઆત કરી હતી દેવાંગભાઈ, આજે 303 પર છીએ. લોકસભામાં પણ બંગાળમાં અમે અમારું અસ્તિત્વ ટકાવી રાખવામાં, અમારું વોટ શેર વધારવામાં સફળ રહ્યા. 10% વોટ શેર હતો અમારો અત્યાર સુધીમાં. એકચ્યુઅલી પ્રશ્ન એ લોકોને પૂછવા જોઈએ જે લોકોએ દેશની લોકશાહીને જીવંત રાખવા માટે, સત્તાઓ પોલિટિકલ પાર્ટીઓ પાસે આવતી જતી રહેશે, મારી પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય, દેશની લોકશાહીને જીવંત રાખવા માટે, છેવાડાના માણસ માટે એ રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકારો કામ કરી રહી છે કે નહીં, એના માટે શું યોગદાન આપ્યું. બધા માત્ર ને માત્ર રાષ્ટ્રના વિરોધમાં, ભારતના વિરોધમાં, અને કહેવાતા ભારતના વિરોધ ના ભૂલી શકે એટલે મોદીના વિરોધમાં તમામ લોકો એક થઈ ગયા. વિષય એમને જે નડતો શબ્દ હતો એ હિન્દુત્વ હતો. હિન્દુત્વની વ્યાખ્યા નથી સમજ્યા, સનાતન ધર્મની વ્યાખ્યા નથી સમજ્યા. અને એ સોકોલ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ અને કોન્વેન્ટિયાઓ જે બંગાળીઓ છે એમણે માત્ર અને માત્ર પ્રાંતવાદમાં છેલ્લે આ ઇલેક્શનને લઈ ગયા, સંવેદનશીલ લઈ ગયા. મમતાજીની એ દુર્ઘટનાનો એમણે ફાયદો ઉઠાવ્યો. એટલે તમે જુઓ એમણે કે આપણા દેશના સૈન્ય સશસ્ત્ર બળો ઉપર એમણે હુમલાઓ કરાવ્યા. હિંસાગ્રસ્ત વાતાવરણ, હિંસાગ્રસ્ત એરિયા, હિંસાગ્રસ્ત તણાવ અને આ ચાઇનીઝ કોરોના વાયરસનો પ્રભાવ અને ક્યાંક અમારો આક્રમક પ્રચાર. આ ઓનેસ્ટ વાત કરું છું.
હા, એક બિલકુલ. અમારો આક્રમક પ્રચાર બિલકુલ. ક્યાંક એ બંગાળીઓમાં અને લોકલ બંગાળી નેતૃત્વ અમારી સાથે જે પણ અમારી વિચારધારા સાથે જોડાયું હતું એ લોકોએ પણ ક્યાંક ઉગ્ર પ્રચાર કર્યો, ક્યાંક સ્ટેટમેન્ટ્સમાં ફેરબદલ આવ્યા. એટલે અમારું વરિષ્ઠ નેતૃત્વ ચોક્કસપણે મનોમંથન કરશે. પણ એક વાત હું અહીંયા આ જીએસટી ના માધ્યમથી દર્શકોને સ્પષ્ટ કરી દેવા માંગુ છું, અમે આ ચાઇનીઝ કોરોના કાળમાં અમારા કર્તવ્યમાંથી પાછા નથી પડ્યા. અમે મજબૂત વિરોધ પક્ષ તરીકે ઉભર્યા છીએ. આ બધા જ સ્ટેટમાં જ્યાં ઇલેક્શન હતા ત્યાં અમે ખોવાનું અમારા માટે કશું જ નહોતું, અમે મેળવ્યું જ છે. અને ત્યાં અમે જે પણ સીટો અમારી આવશે વેસ્ટ બેંગોલમાં સતત અમે જાગૃત રહી. ચલો એક વાત તો કિશનસિંહ તમારી સાથે એગ્રી પ્રજાની પડખે ઉભા એક વાત તો સાચી છે કે દીદીના ત્યાં વિધાનસભામાં પહેલા જે 3 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો વિધાનસભામાં ખબર નહીં ક્યાં બેસતા હતા, ક્યાં ખૂણામાં, પણ હવે કદાચ ત્યાંની વિધાનસભામાં ભગવો જોવા મળશે એક મુખ્ય વિરોધ પક્ષ તરીકે. દર્શક મિત્રો, આગળ પણ આપણે ચર્ચા જારી રાખીશું. પળે પળની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો. મળીએ એક શોર્ટ બ્રેક બાદ.